હવે ક્વેશ્ચન લઈએ। 26 જાન્યુઆરી 1947ના રોજ કયો વાર હતો? બરાબર, તો -1 પહેલાં ડાયરેક્ટ કરી દીધું। 1946। હવે નજીકમાં કયું આવે છે? 1900 આવે છે, બરાબર। પણ હવે 1900 આપણે ના લેવા, આપણે કેટલા લઈશું? 4ના ઘડિયામાં ચોગું 16, તો 1600। 4 × 5 = 20 થઈ જાય, તો 2000 ના લઈ શકાય, તો 1600 અને 300। 1900 થઈ ગયા, 1900 અને બીજા નીચે 46 વર્ષ। આના તો થઈ ગયું 0। 300નું કેટલા હતા? 1 ઓડ ડે હતું, બરાબર। તો ઓડ ડે આનો 1 અને 46, હવે 46 વર્ષ છે। અને આમાં કેટલા આવશે લીપ યર? તો 4નો ઘડિયો બોલો, 11 ચોક 44, બરાબર। 11 ચોક 44, તો આપણે અહીંયા 11 લખશું। હવે 12 ચોક 48 થઈ જાય, તો એ 46થી વધી જાય, એટલે 12 ના લખી શકાય, એટલે 11 તો લીપ યર્સ આવે, બરાબર। તો 11 + 46 થઈ જાય 57। 7 વડે ડિવાઈડ કરીને જોઈ લો કે વધારાના દિવસો કેટલા આવે છે। 77 × 49 અને 56, એટલે એક બીજો વધારાનો દિવસ, એટલે આ 1 અને આ 1, એટલે થઈ ગયા 2, એટલે અહીંયા ચેકીને લખી દો 2 વધારાના દિવસ, બરાબર। એક આનો અને એક આનો, 300નો 1, બરાબર। એટલે 46નો 1, આનો 1, આનો 0 હતો, એટલે આના 2 થયા, એટલે મેં અહીંયા 2 લખ્યા। 26 જાન્યુઆરી છે, તો 26 / 7 કરી લો ડાયરેક્ટ, એટલે આમાં વધારાના દિવસો 5 આવી ગયા, તો 5 + 2 = 7। જો 7નો હવે તમે 7 કરો કે 0 કરો, આવી જાય રવિવાર, બરાબર।